Yes, friends. The reason is that why it is not allowed as deduction. કે એક તો તમે જેમ આઈસીઆઈ નું નામ સાંભળ્યું ને, આઈસીએઆઈ નામ તો સુનાવો કે હમણાં આવે જ છે બર્થડે. એવી જ એક બીજી ઇન્સ્ટિટ્યૂટ છે જેનું નામ છે એમસીઆઈ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ વસ્તુની એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં મનાઈ કરેલી છે. ઓકે, આવી રીતે કોઈ રેફરન્સ કમિશન ડોક્ટર્સ લઈ શકે નહીં. ને તો પણ આ લેબોરેટરી આપ્યું તો એ અલાવેબલ એક્સપેન્ડિચર નથી. આપણે ખબર છે ઓમાં વહીણા કે ઇલીગલ ઓર પ્રોહિબિટેડ અંડર એની એક્ટ ઓર એટસેટેરા. ખ્યાલ આવ્યો? એટલે એ બાદ ન મળે. એના પછીનો પોઈન્ટ છે એડવાન્સ એમાઉન્ટ રિટેન્ડ બાય એ સપ્લાયર ઓફ એ પ્લાન્ટ and machinery due to refusal by the assessee to take the delivery of the asset being capital loss in nature and hence not allowed under section 37. આપણે કોઈને એડવાન્સ મની, આપણે કેપિટલ ગેઇનમાં આવું ભણ્યા હતા, એડવાન્સ મની ફોરફિટેડ. હવે તમે જો ઈ જ વસ્તુ તમે પેયરના પર્સપેક્ટિવથી વિચારો, રિસીવરના પર્સપેક્ટિવથી તો ત્યાં ભણ્યા હતા એડવાન્સ મની ફોરફિટેડ. પેયર મેં એક મશીન બુક કરાવી, જ્યોતિ સીએનસી પાસેથી લેવાની હતી, એટલે મેં એને ઓર્ડર આપ્યો. ટોટલ 5 કરોડની મશીન હતી. એટલે એને લોકોએ કીધું કે અમે તમારી જે મશીન છે જે એ બનાવી દેશું, પણ તમે અત્યારે 50 લાખ રૂપિયા આપો એડવાન્સ, તો અમે કે 5 કરોડનો ખર્ચો કરી 10% આપો. મેં 50 lakhs રૂપીસ આપી દીધા. તો પછી કોઈ કારણથી મિત્રો હું પેમેન્ટ કરી શકું એમ નહોતો, અને મારી પાસે હવે જેને કહી શકાય ની મશીનની કોઈ જરૂરિયાત નહોતી, એટલે મેં ઓર્ડર કેન્સલ કર્યો. તો ઓલા લોકો એ રૂપીસ જપ્ત કરી લીધા 50 lakhs. તો મને જે 50 lakhs નો લોસ ગયો એ ખર્ચ તરીકે બાદ મળે કે ન મળે? પ્લીઝ, whether it is allowed as deduction. શું કયો છો બાળકો? ના, ઇટ્સ એ કેપિટલ લોસ. એ કેપિટલ લોસ છે એટલે ડિડક્શન તરીકે મળે નહીં. ભૂલ જાઓ. મારે 2 અફસોસ કરવાના મિત્રો, 2 વસ્તુના અફસોસ. એક તો મારા 50 લાખ રૂપિયા આવી ગયા, અને બીજું મને ખર્ચ તરીકે બાદ પણ મળશે નહીં. બરાબર છે? મને 2 અફસોસ થશે. યસ, એક કૃતિકામાં એવું કહે છે કંઈક કે બાયસ ડિસિઝન છે. કૃતિકામાં બાયસ ડિસિઝન શું છે? 7મા પોઈન્ટમાં ન જ બાદ મળે. ઇવન તમે તો એમને મને ના પાડી દીધી હતી કે કમિશન પેડ ટુ ડોક્ટર્સ શેલ નોટ બી. ઇટ ઇઝ નોટ એ લીગલ એક્સરસાઇઝ. આ તો એ છે ને લેબોરેટરી વાળા કે જે સેન્ટર વાળો હતો ને એને બોલાવીને એનું સન્માન કરવું જોઈએ. ઓકે, એનું સન્માન કરવું જોઈએ કે એની ડેરિંગ કેવું લેબોરેટરી વાળાનું, કે એને આ પાછું ગવર્મેન્ટને બતાડે જ. જેમ ઓલા એનો કીધું, આ તો ઠીક છે, કાલાવારે એમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરતા હોય ને ઇમ્પોર્ટ વાળા એક ખર્ચો લખ્યો હતો, ઇમ્પોર્ટ કરતા હતા ને એને એક લખ્યો હતો ક્લિયરન્સ ચાર્જીસ. એટલે કોકે પૂછ્યું કે આ ક્લિયરન્સ ચાર્જીસ શું વળી? તો કે રેવા દો ને અત્યારે, હાલો કે બીજું કામ કરી. ઓલો અસેસિંગ ઓફિસર કે એમ નહીં, બીજું કામ નથી કરવું, મને આ સમજાવો કે આ ક્લિયરન્સ ચાર્જીસ શું છે. એટલે કે કોઈ પ્રકારનો ટેક્સ નહીં ભર્યો છે તો કે ઉપર આપી દીધું તમે, કસ્ટમ નહીં જોઈ, ટ્રાન્સપોર્ટેશન નથી, પોર્ટમાં ગુડ્સ રાખ્યું એનું પોર્ટ રેન્ટ લખ્યું છે, કસ્ટમ વેરહાઉસ રેન્ટ એ છે. આ ક્લિયરન્સ ચાર્જીસ છે શું? કે તો કે રેવા દો ને, જવા દો ના. કે પણ કયો તો કરાય કે છે શું, એનું પ્રૂફ એ નથી. તો કે ઈ તો ન્યા જયારે ગુડ્સ આવ્યું ને પોર્ટ ઉપરથી ત્યારે છે ને કે ઈ કે બસ હવે કે સમજી જાઓ, જવા દો નહીં. હવે આ વસ્તુ તમે ક્લિયરલી તમારા પીએનએલ એકાઉન્ટમાં લખો, ઈ જ ડેરિંગ છે. બરાબર છે? પાછા ઈ બાદે માંગો. એમ આ મેડિકલ સ્ટોર વાળા કે લેબોરેટરી વાળા ઈ આંખો મેં ઈશારા હો ગયા એમ હોવું જોઈએ. બરાબર છે? એમાં પછી બોલવાનું ન હોય. બરાબર? સમજને વાલે સમજે,
ના સમજે એવો અનાડી હે એને પછી પૂછવાનું ન હોય, ઈ જાહેર ન કરાય. ઈ એને ખર્ચ તરીકે લખ્યું ને એટલે ઇન્કમ ટેક્સ વાળા એને બાદ આપ્યું નહીં. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? તો હવે આ આપણી 37 મિત્રો, અને આ તો બધી ઝાંખી હો, તમને આટલું જે કરાયું ને એ તો ઝાંખી કરાયું. આમાં આવા લોટ્સ ઓફ ડિસિઝન જે તમે વાંચીને તમે એક વાંચો ને એક ભૂલો એવા છે. પણ આના ઉપરથી આપણે એ ડિસિઝન યાદ નથી રાખવા, એક્ઝામમાં ઈ નહીં પૂછે, એના જેવો પોઈન્ટ પૂછશે તો આપણે એનાલિસિસ કરવાનું. જેમ કે આપણે કર્યું કે ઓલું ડેમમાં ઓલ્ટરેશન નો પોઈન્ટ કર્યો, આપણને પૂછે રેલવે સાઇડિંગ્સ વાળો કે રોડ કન્સ્ટ્રક્ટ કરી દીધો કંપની વાળાએ રૂરલ એરિયામાં પોતાના માલની હેરાફેરી કરવા માટે. તો એ બધા પ્રશ્ન આપણે આના ઉપરથી એનાલિસિસ કરીને જવાબ આપવાના. તો આ સાથે મિત્રો સેક્શન 37 અહીંયા પૂર્ણ થાય છે, અને એ સાથે તમારું ડિડક્શન નો પોઈન્ટ પણ પૂરો થાય છે. બિઝનેસ પ્રોફેશનમાં હવે તમને ક્યાં ક્યાં ખર્ચ બાદ મળે એ આખું પૂરું થઈ. હવે જે પોઈન્ટ આપણે કરવાનો છે ને એવરીવન, ઈ છે ડિસઅલાવન્સ. ફ્રેન્ડ્સ, ડિસઅલાવન્સ એટલે કે અમુક ખર્ચા જે તમને બાદ મળતા હતા, અમુક ખર્ચા જે તમને બાદ મળે છે, રૂલ પ્રમાણે બાદ મળે, પણ તમે અમુક કન્ડિશન સેટિસ્ફાઈ નહીં કરો ને તો એ ડિસઅલાવ થઈ જાય. then it will be disallowed. ઓકે, તો એ આપણે જોવાનું છે. તો એના માટે હવે આપણે એલર્ટ રહીએ, અને ચલો એક જ મિનિટ હો. જોવો જોઈ હેડિંગ ફરી ગયું, નવો પોઈન્ટ આવી ગયો. ઇનએડમિસિબલ ડિડક્શન મિત્રો, ઇનએડમિસિબલ ડિડક્શન અંડર સેક્શન 40. બરાબર છે. સેક્શન 37 પછી હવે બધી 40s બિઝનેસ તમારે આવે છે. આ વસ્તુ દેખાય છે એવરીવન? એક જવાબ તો આપો. સ્ક્રીન શેર. ઓકે, ચેટ રૂમમાં જ છું ભાઈ. હવે આવ્યું ઇનએડમિસિબલ ડિડક્શન. યસ, તો એમાં ઘણી બધી સેક્શન્સ છે, પણ પહેલા હું તમને એક બહુ પોપ્યુલર સેક્શન એની જે છે એ કરાવવા માંગુ છું. થોડું મને માફ કરજો, આડાવડી પ્રોવિઝન કરાવું છું. જો આ સેક્શન 40A2 ફ્રેન્ડ, સેક્શન 40A2. સેક્શન 40A2 and 3 એમાં આપણે પહેલા હજી 40A3 કરીશું. સોરી, 40A3. Payment in excess of ₹10,000 otherwise than by account pay check. Everyone, 40A3 નામની પ્રોવિઝન. એપ્લિકેબિલિટી મિત્રો, આ ડિસઅલાવન્સ એટલે શું એ પહેલા એક વસ્તુ કહી દઉં. અત્યાર સુધી સેક્શન 30 to 37 માં તમે ક્યાં ખર્ચ બાદ મળે ને તમને શીખવાય. હવે જે ખર્ચ બાદ મળે છે, દાખલા તરીકે સેલેરી ટુ એમ્પ્લોય, તો એ બાદ મળવા પાત્ર ખર્ચો છે. પણ આ જે 40s ના ડિસઅલાવન્સ કરાવીશ ને, એમાં જો તમે અમુક ડિફોલ્ટ કરશો ને તો ઓલો જે ખર્ચ બાદ મળવા પાત્ર હતો ને એ ડિસઅલાવ થઈ જશે, એ બાદ નહીં મળે. જેમ તમે ફોર્મ ભરો, તમને પર્સન્ટેજ છે અને તમે ફીસ ભરો એટલે તમને કોલેજમાં એડમિશન મળે, તમે કોલેજમાં સ્ટુડન્ટ થઈ, પણ તમે કોલેજમાં રેગ્યુલર જાઓ નહીં, કોલેજની એક્ઝામ નો આપો, કોલેજના માનનીય ટીચર્સ અને ગુરુજી સામે મિસબિહેવ કરો, બરાબર છે, તો તમને પેલા એડમિશન મળી જાય, પણ પછી ડિસઅલાવ થઈ જાય. તમે તો એ સમજો છો, તમે તો એ અનુભવો છો.
એટલે મારે કઈ એમાં વધારે ન કહેવાનું. સો અ પેમેન્ટ or aggregate of payments, payment or aggregate of payments made to a person in a day, in a day, in a day, in respect of an expenditure which is allowable under the Income Tax Act exceeds rupees 10,000 otherwise than by an account pay check or account pay bank draft, then 100% of such expenditure shall be disallowed. तो પૂરેપૂરો આ ખર્ચો disallowed થશે. કોઈ સમજાવી શકો આ પ્રોવિઝન? ચેટ રૂમ કઈક મારે ડિસેબલ થઈ ગયો છે, એક જ મિનિટ હો.